ચાલો ત્યારે છોકરાઓ આજનો કાર્યક્રમ જે છે એ આપણો આલ્કોહોલની બનાવટ માટેનો રહેશે। આલ્કોહોલની બનાવટની જો આપણે વાત કરીએ તો પહેલા શું આવશે? હાઇડ્રોકાર્બનમાંથી। હાઇડ્રોકાર્બનમાં ખાસ કરીને આલ્કીનમાંથી બે પ્રકારની બનાવટ છે। એમાં પહેલા શીખવાનું છે માર્કોનિકોવના નિયમ મુજબ, અને આની ક્રિયાવિધિ જે છે એ એમસીક્યુ માટે અગત્યની છે। મધ્યવર્તી તબક્કા છે તો એ મધ્યવર્તી તબક્કા માટે થઈને આપણને શું પૂછવામાં આવે છે? AR પ્રકારના વાક્ય, ખરા ખોટા પ્રકારના વાક્યો। રેડી? ચાલો તો માર્કોનિકોવની વાત કરીએ એટલે પહેલું આપણે સમજાવવું પડે કે આ આપણો લાલો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશે। અહીંયા મધ્યવર્તી તબક્કો બનશે, અને મધ્યવર્તી તબક્કો કયો હશે છોકરાઓ? કાર્બોકેટાયન તરીકે ઓળખાશે। શેના તરીકે ઓળખાશે? કાર્બોકેટાયન તરીકે। અને આપણે મુખ્ય નિપજ ગોતવા જઈએ એટલે શેને ધ્યાનમાં રાખીએ છીએ? ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન। આપણે શેની વાત કરીએ છીએ છોકરાઓ? ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન। તો હવે આની મુખ્ય નિપજ આપણે બનાવતા પહેલા ક્રિયાવિધિની ચર્ચા કરીએ। જો પહેલા શેની ચર્ચા કરવાની છે? ક્રિયાવિધિની। ક્રિયાવિધિ એક વખત આપણને આવડી જાય પછી એમસીક્યુ માટે જે પૂછાવાનું છે એ બધી વસ્તુ હું તમને સમજાવીશ। તો માર્કોનિકોવના નિયમની ક્રિયાવિધિ આપણે આવી રીતે સમજશું। જો આલ્કીનની પ્રક્રિયા આપણે કરવાની છે છોકરાઓ પાણી સાથે, અને ખાસ કરીને કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં। પ્રક્રિયા એકદમ સરળ। હળવે કરીને આપણે આ બંધ જે છે એને તોડી નાખવાનો છે, અને એકની સાથે હાઇડ્રોજન અને એકની સાથે OH મૂકી દેવાનો છે। એટલે મુખ્ય નિપજ તરીકે શું થવાનું છે? તો કે ભાઈ મુખ્ય નિપજ તરીકે આપણને એક જગ્યાએ હાઇડ્રોજન, એક જગ્યાએ OH જોવા મળશે। આ યોગશીલ પ્રકારની પ્રક્રિયા થઈ। નામ લખીએ। આ હતું કોણ છોકરાઓ? તો કે જો આ આલ્કીન હતું। અહીંયા નિપજ શું મળી ગઈ છોકરાઓ? તો કે નિપજ આપણને આલ્કોહોલ મળી ગઈ। રેડી? ચાલો તો હવે આ જે ક્રિયાવિધિ છે ને એ અલગ અલગ પ્રકારના તબક્કામાં થતી હોય, એટલે આપણે અહીંયા પહેલા શું સમજાવવું છે છોકરાઓ? તબક્કા નંબર 1 એકદમ સિમ્પલ સ્વરૂપમાં આખી ક્રિયાવિધિ બનાવી નાખી છે, બરાબર? સાહિત્ય કરતાં આપણને ઘણું બધું સહેલું લાગશે। પહેલો તબક્કો છે એ કોણ? કાર્બોકેટાયનનું નિર્માણ। હંમેશા યાદ રાખશું, કાર્બોકેટાયનનું નિર્માણ એ કોણ છે? એ ધીમી પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે છોકરાઓ? ધીમી પ્રક્રિયા છે। આમાંથી એમસીક્યુ પૂછાય, એમસીક્યુ રીતે તૈયાર કરશું આપણે। અને ધીમી પ્રક્રિયા હોય તો એને આપણે શું કહેતા છોકરાઓ? એને આપણે કહેતા વેગ નિર્ણાયક તબક્કો। શું કહેતા છોકરાઓ? વેગ નિર્ણાયક તબક્કો। હવે જો પ્રક્રિયા સમજાવું છું। પ્રક્રિયા એકદમ સરળ છોકરાઓ। પ્રક્રિયા કેવી? એકદમ સરળ। પહેલા પ્રક્રિયાની શરૂઆત થશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં। હવે આ એસિડ ઉદ્દીપકને જોશે એટલે આની અંદર ઈ અસર જોવા મળે। 11મા ધોરણમાં આપણે શીખવાડ્યું હતું ઈ અસર। શું થાય છે ઈ અસરમાં? તો કે ભાઈ બંધના ઇલેક્ટ્રોન એક કાર્બન ઉપર ખેંચાઈ જશે। હવે જે જગ્યાએ બંધના ઇલેક્ટ્રોન ખેંચાશે ને ઈ કાર્બન માઇનસ બનશે, બાજુવાળો કાર્બન પ્લસ બનશે। જો અહીંયા તમે બંધના ઇલેક્ટ્રોનને ખેંચો એટલે દ્વિબંધના કારણે શું થાય? આ માઇનસ બને ને આ પ્લસ બને, બરાબર? મેં શું કર્યું? બંને તોડી નાખ્યો। હવે શું થયું? હવે જે માઇનસ બન્યો ને માઇનસ, એની સાથે જોડાવા માટે કોણ આવે? H પ્લસ। તો જોવો કેટલું સરળ થઈ ગયું, આટલું સરળ થઈ ગયું। અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો છોકરાઓ, અહીંયા એસિડ ઉદ્દીપકનો હાઇડ્રોજન આવી ગયો। જો એક વખત ફરીથી સમજાવું છું, સાંભળજો।
આપણે દ્વિબંધને તોડીએ એટલે H+ ની નજીકવાળો કાર્બન હંમેશા માઇનસ બને, આને ઈ અસર કહેવાય. આ માઇનસ ને આ પ્લસ. તો હવે શું થયું, જે આ માઇનસ બન્યો છે એટલે હાઇડ્રોજન હળવેક રહીને ક્યાં આવી જશે, કાર્બનની બાજુમાં. એટલે શું બન્યું છોકરાઓ, અહીંયા પ્લસ ને અહીંયા હાઇડ્રોજન. હવે તો કે આપણે લખીએ છોકરાઓ, આ હતું કોણ, તો કે આ આલ્કીન હતું. એમાંથી શું બનાવી નાખ્યું છોકરાઓ, એમાંથી આપણે કાર્બોકેટાયન બનાવી નાખ્યો. જો આવી રીતે આ આપણો પહેલો તબક્કો થઈ ગયો. તબક્કા નંબર 2 ની અંદર શું થશે, તો કે તબક્કા નંબર 2 ની અંદર આવું થશે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. જોજે છોકરાઓ શું બને છે, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. મતલબ કે આલ્કોહોલ તો બની જશે પણ એની સાથે વધારાનો પ્રોટોન જોડાયેલો રહેશે. કઈ રીતે સમજાવું છું. હવે આપણે જે કાર્બોકેટાયન બનાવ્યો હતો છોકરાઓ, એની પ્રક્રિયા H2O સાથે કરશું. કોની સાથે કરશું, H2O સાથે. જો હવે આ H2O પાસે શું આવેલું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું આવેલું છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ કોની પાસે જશે, તો કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફરતા 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 કાર્બોકેટાયન સાથે જોડાશે. હવે વાત કરવાની આવશે નિયમનિષ્ઠ ભારની. શેની વાત કરશું આપણે, નિયમનિષ્ઠ ભાર. 11મા ધોરણમાં સમજાયું હતું કે આ કાર્બોકેટાયન સાથે જે ઓક્સિજન જોડાવા જાય છે એની સંયોજકતા જુઓ. ચલો ભાઈ, આ જે H2O એની સાથે જોડાવા ગયું એ ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ ગઈ, 3. સંયોજકતા કરતા બંધ વધે તો પોઝિટિવ ચાર્જ આવે. કેવો ચાર્જ આવે, પોઝિટિવ ચાર્જ આવે. તો હવે કેવું બન્યું કે આ હતું કોણ, તો કે આ તો કાર્બોકેટાયન હતો. એમાંથી બનાવી શું નાખ્યું, તો કે જો આવી રીતે છોકરાઓ, હું અહીંયા આમ હાઇડ્રોજનને ઢાંકી દઉં ને તો આને આલ્કોહોલ કહેવાય. શું કહેવાય, હું અહીંયા હાઇડ્રોજનને ઢાંકી દઉં, શું કહેવાય એને, આલ્કોહોલ કહેવાય. આ હાઇડ્રોજનને લઈ લઉં તો એને કહેવાય પ્રોટોન. એટલે હવે આજે નિપજ બની ને એનું નામ છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. અને શું કહેવાય, પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. જો આવી રીતે. હવે આવશે તબક્કા નંબર 3. ચાલો ભાઈ, ત્રીજા તબક્કામાં શું થશે, ત્રીજા તબક્કામાં તો કે ભાઈ ત્રીજા તબક્કામાં હવે આપણને ડીપ્રોટોનેશન થશે. ડીપ્રોટોનેશન એટલે બીજું કાંઈ નહીં, H+ દૂર થશે. આપણે ઉદ્દીપક તરીકે જે H+ લીધો હતો ને આવડવા, જો પહેલે તબક્કામાં, એ ઉદ્દીપકને પાછો આપવો પડશે. એટલે ડીપ્રોટોનેશન કહેવાય. ડીપ્રોટોનેશન થશે એટલે સ્વાભાવિક છે. હવે અહીંયા આપણને શું મળવાનું છે છોકરાઓ, તો કે ભાઈ હવે અહીંયા આપણને આલ્કોહોલ મુખ્ય નિપજ તરીકે મળશે. જો આ કોણ હતું, પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે તો કે હવે આ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. શું કરશે છોકરાઓ, બંધના ઇલેક્ટ્રોનને ખેંચી લેશે અને હાઇડ્રોજનને H+ તરીકે મુક્ત કરશે. ક્યાંથી આવ્યો તો, જો અહીંથી, જે આપણે ઉદ્દીપકમાંથી લાવ્યા હતા ને, ઉદ્દીપકને પાછો આપી દીધો, બરોબર. અને હવે જે નિપજ મળે છે એને કહેવાય આલ્કોહોલ. હવે જે નિપજ મળે છે એને શું કહેવાય, આલ્કોહોલ. તો આ હતું કોણ, તો કે આ આપણો ભાઈબંધ હતો પ્રોટોનેટેડ આલ્કોહોલ. એમાંથી અહીંયા શું મળી ગયું, અહીંયા મળી ગયું આલ્કોહોલ. અહીંયા શું મળી ગયું છોકરાઓ, આલ્કોહોલ. તો જો આ એની ક્રિયાવિધિ થઈ. ક્રિયાવિધિની વાત કરીએ તો આમ ક્રિયાવિધિ ન પૂછાય. ક્રિયાવિધિની વાત કરીએ તો આમ ક્રિયાવિધિ ન પૂછાય, પણ જે મેં અહીંયા શબ્દો વાપર્યા છે ને બધા, અથવા જે રીતે મેં સમજાવ્યું છે એને થોડુંક ધ્યાનમાં રાખજો. શું કામ,
એ MCQમાં પૂછાવાની શક્યતા છે. હવે આની મુખ્ય નિપજ કેમ બનાવી એ શીખડાવું છું. રેડી? પણ આટલી વસ્તુ આપણે જરાક લખશું. હવે આ જુઓ છોકરાઓ, હાલો આપણે માર્કોનિકોવના નિયમનો ઉપયોગ કરીને જે આપણે અલગ અલગ ઉદાહરણ આપ્યા છે એની મુખ્ય નિપજ બનાવી છે. કઈ નિપજ બનાવી છે છોકરાઓ? મુખ્ય નિપજ આપણે બનાવી છે. તો 11મા ધોરણમાં પણ આ ટોપિકને આપણે ડિટેલમાં શીખડાવેલો કે જ્યાં તમને દ્વિબંધ દેખાય તમારે એના ઉપર બોક્સ બનાવી નાખવાનું. શું કરવાનું? એના ઉપર બોક્સ બનાવી નાખવાનું. હવે આપણે કીધું છે કે ભાઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોકેટાયન મધ્યવર્તી તબક્કો બનશે અને મુખ્ય નિપજ બનાવવા માટે કોને ધ્યાનમાં રાખશું? ઓછા હાઇડ્રોજન વાળા કાર્બનને ધ્યાનમાં રાખવાનો છે. તો હવે આપણો જે ઋણ ઘટક છે OH માઇનસ, એ OH માઇનસ ક્યાં જોડાશે? તો કે જેની પાસે ઓછા હાઇડ્રોજન હશે એ કાર્બન સાથે, એ અહીંયા આ OH ક્યાં જોડાશે છોકરાઓ? અહીંયા આપણી પાસે અર્જુનની આંખ હોવી જોઈએ એટલે આપણને ખબર પડે કે જો આ જગ્યાએ કાર્બન અને એની સાથે મિથાઇલ જોડાયેલું છે અને અહીંયા આપણે અર્જુનની આંખથી હાઇડ્રોજનને જોઈ લેવાનો છે. તો આની પાસે હાઇડ્રોજન છે, આની પાસે હાઇડ્રોજન નથી. તો હવે આ OH ઉડતો ઉડતો ક્યાં આવશે? આની પાસે. એટલે સ્વાભાવિક છે અહીંયા OH આવે એટલે આ હાઇડ્રોજન અહીંયા આવે, આ હાઇડ્રોજન અહીંયા આવે, આ હાઇડ્રોજન અહીંયા આવે. તો હવે છોકરાઓ આપણી મુખ્ય નિપજ કઈ થઈ? જો તો કે ભાઈ હવે જો આપણે વાત કરીએ તો આપણી મુખ્ય નિપજ છે ને એ જો આ થઈ આવી રીતે. અહીંયા જરાક જોવો જોઈએ આપણી મુખ્ય નિપજ કઈ થઈ છોકરાઓ? તો કે જો આપણી મુખ્ય નિપજની વાત કરીએ ને છોકરાઓ તો જો આ થઈ આવી રીતે. અને અહીંની જો હું વાત કરું છોકરાઓ તો આવી રીતે. જો અહીંયા કોણ આવી જશે? મિથાઇલ. અહીંયા કોણ આવી જશે? OH. રેડી? આવી રીતે. હવે નામ લખવાની વાત છે. ચલો, આ ભાઈબંધનું નામ છે પ્રોપીન, આ ભાઈબંધનું નામ છે પ્રોપેન્ટોલ. આની જો આપણે વાત કરીએ તો આને શું કહેશું? 2 મિથાઇલ પ્રોપીન. આની આપણે વાત કરીએ તો કે ભાઈ 2 મિથાઇલ પ્રોપેન્ટોલ. જો IUPAC ના નિયમ પ્રમાણે જ કાર્યક્રમ રાખ્યો છે આપણે. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને શું કહેવાનું છે? 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન. જો આવી રીતે છોકરાઓ. અને આની જો આપણે વાત કરીએ તો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. જો આવી રીતે. બરાબર છે? કેવી રીતે છોકરાઓ? આવી રીતે. હવે આ જ વસ્તુ છોકરાઓ આપણે થોડુંક એવું સમજી વિચારીને કામ કરીએ અને પ્રતિ માર્કોનિકોવના નિયમની વાત કરીએ. જો અહીંયા હવે હું બ ગળે 2 કરીને શું કરવાનો છું? તો કે ભાઈ અહીંયા હું લખીશ પ્રતિ માર્કોનિકોવનો નિયમ. હવે જો પ્રતિ માર્કોનિકોવ ખરેખર આને નથી કહેવાતું, આ આપણે આપણી રીતે સમજાવવા માટે કીધું છે. આ પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. જો ભાઈબંધ, આને શેના તરીકે ઓળખવામાં આવે છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમાં મેઇન રોલ કોનો હોય છે? B2H6 એટલે કે BH3 ટ્વાઇસ એટલે કે ડાયબોરેન. અને આપણે 11મા ધોરણથી શીખડાવતા આવ્યા છીએ કે જ્યારે પણ પ્રતિ માર્કોનિકોવ હોય એટલે પેરોક્સાઇડને ગોતિયાવાનું જ છે. કોની હાજરીમાં? બેઝ ઉદ્દીપકની હાજરીમાં. આ પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે વર્તશે બેઝિક માધ્યમમાં. રેડી? તો જ્યારે પણ પ્રતિ માર્કોનિકોવ આવે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની વાત કરીએ એટલે ડાયબોરેન અને પેરોક્સાઇડ તમને ક્યાંક દેખાવું જોઈએ. પછી મુખ્ય નિપજ બનાવશું.
તો અત્યારે પહેલા હું તમને મુખ્ય નિપજ શીખવાડું છું. શું કામ? આપણે આની સાથે ડાયરેક્ટ કમ્પેરિઝન કરી શકીએ ને એટલે. પછી એની ક્રિયાવિધિ શીખવાડું છું. શું કામ આવું થશે? પણ પહેલા આની ડાયરેક્ટ કમ્પેરિઝન કરીએ. આ જ ઉદાહરણ છે, એમાં પ્રતિ માર્કોનિકોવની મુખ્ય નિપજ કઈ એની આપણે ચર્ચા કરશું. તો પ્રતિ માર્કોનિકોવ છે એટલે સ્વાભાવિક છે પેલું એક વાક્ય આપણે યાદ રાખશું. કયું? વધુ હાઇડ્રોજન વાળો કાર્બન. અહીંયા આપણે શું યાદ રાખવાનું છે છોકરાઓ? વધુ હાઇડ્રોજન વાળો કાર્બન. ચાલો હવે અહીંયા મુખ્ય નિપજ આપણે બનાવશું. CH3 CH ડબલ બંધ CH2 આવી રીતે. અહીંયા શું લખવાનું છે? B2H6 પેરોક્સાઇડ. રેડી? ચાલો બાકીનો કાર્યક્રમ હું નથી લખતો, આટલી વસ્તુ લખીએ, બાકી આપણને ખ્યાલ છે. હવે તો કે બીજું ઉદાહરણ જોવા. CH3 CH3 ડબલ બંધ CH2. તમને ડાયબોરેન વંચાવવું જરૂરી છે, પેરોક્સાઇડ વંચાવવું જરૂરી છે. આને આધારે જ આપણે આ હાઇડ્રોબોરેશન પ્રક્રિયા કહી શકીએ. અને ત્રીજા નંબરની નિપજ કઈ આવશે છોકરાઓ આપણી? સોરી, પ્રક્રિયા કયો આવશે? તો કે જો આ. અને અહીંયા લખશું આપણે B2H6 ઓબ્લિક પેરોક્સાઇડ. પ્રક્રિયા આવી જ રીતે થશે, પણ ક્રિયાવિધિ આખી બદલાઈ જશે. તમારે શું કરવાનું છે છોકરાઓ? અહીંયા જો બોક્સ બનાવવાનું છે. હમણાં ક્રિયાવિધિ આપણે સમજશું એટલે બધી વસ્તુની જાણકારી આપણને મળી જશે. હવે ખાલી મુખ્ય નિપજ બોલો. હવે અહીંયા શું કરશું આપણે? મુખ્ય નિપજ કઈ આવશે એ તમે મને કહો. તો અહીંયા હવે હું દરેક વખતે OH માઇનસ માટે કોને ગોતી આવીશ? તો કે ભાઈ અહીંયા હું દરેક વખતે વધારે હાઇડ્રોજન વાળા કાર્બનને ગોતી આવીશ. આની કરતા ઊંધું, આની કરતા ઊંધું. કઈ રીતે? જો આવી રીતે. CH3 CH2 CH2OH. અહીંયા મેં બીજા કાર્બને લગાડ્યો તો અહીંયા પહેલા કાર્બને. આ ઉદાહરણની વાત કરીએ તો આની મુખ્ય નિપજ આવી હશે. જો આની મુખ્ય નિપજ કેવી હશે છોકરાઓ? આવી હશે. અને આ ચક્રીય પ્રણાલી છે એની મુખ્ય નિપજ કેવી હશે? જરાક જોવો જોઈએ તો કે ભાઈ ચક્રીય પ્રણાલીની મુખ્ય નિપજ આવી રીતે હશે. રેડી? ચાલો તો પહેલા નામ લખી લઈએ, પછી ક્રિયાવિધિ સમજાવું છું ડિટેલમાં. અહીંયા શું આવશે? તો કે પ્રોપેન. અહીંયા શું આવશે? પ્રોપેન 1 ઓલ. જો આવી રીતે. અહીંયા આવશે 2 મિથાઇલ પ્રોપીન. જો અહીંયા પ્રક્રિયકના નામ તો બેયના સેમ ટુ સેમ જ છે, નિપજનું નામ બદલાઈ જશે. જો અહીંયા શું આવશે? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ થઈ ગયું. જો શું થઈ ગયું? પ્રોપેન 1 ઓલ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા 1 મિથાઇલ સાયક્લોહેક્ઝીન હતું, પણ અહીંયા શું બની ગયું છોકરાઓ? 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેન 1 ઓલ બની ગયું, અથવા સાયક્લોહેક્ઝેનોલ. આવી રીતે. જો અહીંયા શું હતું? 1 મિથાઇલ હતું, અહીંયા 2 મિથાઇલ થઈ ગયું. તો પ્રતિ માર્કોનિકોમાં આટલો ફેર પડી જાય. તમને MCQમાં, પરિવર્તનમાં અથવા આપણને ABCD વાળા પ્રશ્નમાં આવું બધું પૂછી શકે. કેવું બધું પૂછી શકે છોકરાઓ? આવું બધું પૂછી શકે. ચાલો હવે જો છોકરાઓ, આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે છે એની ક્રિયાવિધિ આપણે સમજવી છે. જો એકદમ સરળ છે છોકરાઓ. કેવી છે? એકદમ સરળ. જો આવી રીતે આપણે સ્ટાર્ટ કરશું. અસમમિત આલ્કીન તરીકે આપણે આપણા ભાઈબંધ પ્રોપીનને લઈ લેશું. હવે તો કે જો આપણે ડાયબોરેનની વાત કરેલી, હું આ તમને મારી રીતે શીખવાડું છું સરળતા માટે. બરાબર? સાહિત્ય સાથે આપણે કંઈ એવું નથી, પણ આપણે આપણી રીતે આને શીખીએ જેથી શું થાય? જલ્દી આવડી જાય એમ. જો કઈ રીતે? આ થોડુંક શું સહેલી બનાવવાની ટ્રાય કરી હોય, ભલે ને છોકરાને આવડી જતું. એટલે હવે આમાંથી હું એક ઘટકને લઈશ. બરાબર? આ BH3 જે છે એના એક ઘટકને અહીંયા પ્રક્રિયા માટે લેશું. હવે જો હું એને આમ લખું તો કોઈને કંઈ વાંધો ખરા? તો કે ના. અહીંયા
H ને આપણે પ્લસ તરીકે દર્શાવશું, BH2 ને માઇનસ તરીકે. અમુક વસ્તુ પછી થોડી ઘરની ઉમેર દેવાની. તો આપણે તો એવું શીખવાયું છે કે જે ઋણ ઘટક હોય એ પ્રતિ માર્કોનિકોવના નિયમ મુજબ કોની સાથે જોડાવા જાય છે? વધારે હાઇડ્રોજન વાળા ભાઈબંધ સાથે. જો આવી રીતે. એટલે હવે શું બન્યું? હાઇડ્રોજન જો અહીંયા આવી ગયો છોકરાઓ, દેખાય છે ને તમને? CH3 CH2 અને આ CH2 ની સાથે કોણ આવી ગયું છોકરાઓ? તો કે જો BH2. આવી રીતે. બીજા તબક્કામાં શું થશે છોકરાઓ? તો કે જો ભાઈ બીજા તબક્કાની હું વાત કરું છોકરાઓ તો આવી રીતે જો CH3 CH ડબલ બંધ CH2. હવે આ ભાઈબંધને લેવાનો, એમાંથી એક હાઇડ્રોજનને નોખો પાડવાનો. જો આમ CH2 CH2 CH3. જો આમ. હવે આપણે તો કીધેલું છે કે હાઇડ્રોજન પ્લસ હોય, બોરોન કેવો હોય? માઇનસ. આ બોરોનને ક્યાં મૂકી આવવાનો છોકરાઓ? આપણે વધારે હાઇડ્રોજન વાળા કાર્બન પાસે. હાઇડ્રોજન અહીંયા. ચાલો હવે અહીંયા શું બની ગયું? CH3. અહીંયા શું બની ગયું? CH2. અને અહીંયા શું બની ગયું છોકરાઓ? CH2BH. આ બાજુએ CH2 CH2 CH3. જો આ. હવે ત્રીજા અણુને લેવાનો છોકરાઓ. કેટલા અણુને લેવાનો છોકરાઓ? ત્રીજા અણુને. જો આવી રીતે. હવે આપણો પ્રક્રિયક કોણ થશે છોકરાઓ? તો કે જો આ. એને કઈ રીતે લખશું આપણે? આવી રીતે. હાઇડ્રોજન બોરોન અને એની બેય સંયોજકતા તમે જો પ્રોપાઇલ છે. એની બેય સંયોજકતા કોણ? તો કે પ્રોપાઇલ. આવી રીતે. જો હવે તો કે જો હવે આવી રીતે છોકરાઓ હાઇડ્રોજન પ્લસ બોરોન માઇનસ. આ ભાઈબંધને અહીંયા મૂકી આવશું, આ ભાઈબંધને અહીંયા. એટલે હવે 3 વખત પ્રક્રિયા કરી આપણે. જો કેટલી વખત પ્રક્રિયા કરી? 3 વખત. એટલે અહીંયા આવી ગયું CH2 CH2 CH3. અહીંયા આવી ગયું CH2 CH2 CH3. CH3 CH2 CH2. જો આવી રીતના. કેવી રીતના છોકરાઓ? આવી રીતના. એકદમ સરળ છે. હવે આપણે શું કરશું? તો કે હવે આ જે ભાઈબંધ બન્યો ને એનું પહેલા નામ લખી નાખીએ. આને શું બોલાય? ટ્રાય નોર્મલ પ્રોપાઇલ બોરેન. હવે આપણે પેરોક્સાઇડની વાત કરેલી. જો થોડું ઘણું ઘરનું ઉમેર દઈએ આપણે. તો હવે હું અહીંયા શું કરવાનો છું? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે બધી જગ્યાએ પેરોક્સાઇડને લઈ લઈએ. જો અહીંયા આપણે બધી જગ્યાએ કોને લઈ લેવું છોકરાઓ? પેરોક્સાઇડને લઈ લેવું છે. એટલે શું થયું? તો કે એટલે જો આવી રીતના. એટલે જો છોકરાઓ આવી રીતના દેખાણું? આ બોરોન જે છે એ બોરોન કોની સાથે જોડાઈ ગયો? 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન. શું બનાવી દીધું? ઓર્થો બોરિક એસિડ. જો આવી રીતે. આને કહેવાય ઓર્થોબોરિક એસિડ. હવે આ 3 OH જો આની સાથે આની સાથે આની સાથે. એટલે આપણને અહીંયા મુખ્ય નિપજ તરીકે શું મળી ગયું છોકરાઓ? તો કે ભાઈ મુખ્ય નિપજ તરીકે આપણને મળી જાય છે 3 પ્રોપેનોલ. શું મળી ગયું છોકરાઓ? 3 પ્રોપેનોલ. તો હવે આવડી મોટી ક્રિયાવિધિ છે એને નો લખવી હોય તો એની એક શોર્ટ મેથડ છે. જો એની શું છે છોકરાઓ? શોર્ટ મેથડ. કઈ રીતે? તો કે હમણાં આપણે કીધું એમ 3 વખત શું લઈ લેવાનું? CH3 CH ડબલ બંધ CH2. આપણો ભાઈબંધ ડાયબોરેન લખવો ફરજિયાત છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ ફરજિયાત છે. બેઝિક માધ્યમ ફરજિયાત છે. અને હવે તમે જોવો જોઈએ મુખ્ય નિપજ તરીકે શું મળી ગયું? CH3 CH2 CH2OH. આવી રીતના. તો હવે આપણને અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે નિપજ જે છે એ હંમેશા કેવી મળશે છોકરાઓ? તો કે ભાઈ પ્રોપેન 1 ઓલ તરીકે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના કાર્બન ઉપર આવી જશે.
તો આવી રીતે આપણે લખીએ તો આખી પ્રક્રિયા આપણને સરળ લાગશે. કેવી લાગશે છોકરાઓ? આ પ્રક્રિયા આપણને સરળ લાગશે. રેડી? એક વખત ટાઈમ કાઢીને વ્યવસ્થિત રીતે લખી લ્યો. ચાલો હવે આ જુઓ છોકરાઓ, કાર્બોનિલ કાર્બનના રિડક્શન દ્વારા આપણે વાત કરવી છે આલ્કોહોલની બનાવટ. તો હવે આપણો ભાઈબંધ કાર્બોનિલ કાર્બન કેટલામાં આવેલો હશે જો એની વાત કરીએ તો અહીંયા આપણી પાસે આટલા ક્રિયાશીલ સમૂહ છે છોકરાઓ. કેટલા ક્રિયાશીલ સમૂહ છે? આટલા ક્રિયાશીલ સમૂહ છે. RC+OH, બીજા નંબરે આવશે RC+OR, ત્રીજા નંબરે આવશે અહીંયા RC+OOH, અને અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે? RC+OR. જો આવી રીતે. હવે આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે શીખડાવશું કે ભાઈ આ આલ્ડીહાઇડ અને કીટોનની જો વાત કરીએ, જો આવી રીતે આ એમસીક્યુ માટે લખાવું છું. આલ્ડીહાઇડ અહીંયા ધ્યાન રાખો છોકરાઓ, અહીંયા આવશે કીટોન, અહીંયા આવશે કાર્બોક્સિલિક એસિડ, અને અહીંયા આવી જશે છોકરાઓ એસ્ટર. જો હવે આમાંથી કેવા પ્રકારના આલ્કોહોલ બને એ એમસીક્યુનો મુદ્દો છે. અહીંની જો આપણે વાત કરીએ તો આમાંથી કેવા પ્રકારના જે છે એમસીક્યુ પૂછાય એની આપણે ચર્ચા કરીએ. ચલો, આપણી પાસે આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડનું રિડક્શન કરવામાં આવે એટલે પ્રાથમિક આલ્કોહોલ બને. કીટોનનું છોકરાઓ રિડક્શન કરવામાં આવે દ્વિતીયક આલ્કોહોલ બને. કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન બહુ મુશ્કેલ હોય પણ પ્રાથમિક આલ્કોહોલ બને. અને સૌથી અગત્યની વસ્તુ આ છે, સૌથી અગત્યની વસ્તુ આ કે ભાઈ એસ્ટરનું આપણે રિડક્શન કરીએ તો આમાંથી 2 પ્રકારના આલ્કોહોલ નિપજ તરીકે મળે. કેટલા પ્રકારના આલ્કોહોલ મળે? 2 પ્રકારના આલ્કોહોલ આપણને નિપજ તરીકે મળે. કોક દીક આવો એમસીક્યુ ભેગો થાય તો એસ્ટરને ટીક કરીને આવી જવાનું. હવે કઈ રીતે? તો કે એક તો ફિક્સ થઈ ગયું, જો પ્રાથમિક આલ્કોહોલ. એક તો કોણ છોકરાઓ? ફિક્સ પ્રાથમિક આલ્કોહોલ. બીજાની જો આપણે વાત કરીએ તો એમાં મિથેનોલ હોઈ શકે છે, એમાં પ્રાથમિક આલ્કોહોલ પણ હોઈ શકે છે, દ્વિતીયક આલ્કોહોલ પણ હોઈ શકે છે, તૃતીયક આલ્કોહોલ પણ હોઈ શકે છે. કઈ રીતે એ જે તે સમય આવશે ત્યારે પાછું શીખડાવશું. તો અત્યારે આપણે કોની વાત કરવી છે? તો કે ભાઈ અત્યારે આપણે વાત કરવી છે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી. અત્યારે કોની વાત કરવી છે છોકરાઓ? અત્યારે વાત કરવી છે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી. કોણ છે આમના રિડક્શન કરતા? તો કે મોંઘામાં જવું હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, અને માપે રહેવું હોય તો સોડિયમ બોરોહાઇડ્રેટ. આ એના રિડક્શન કરતાઓ છે. આમની મદદથી આપણને નિપજ મળશે. નિપજ એકદમ સરળતાથી મળશે. જો નિપજ એકદમ સરળતાથી CH3C+OH આમની છોકરાઓ આપણે પ્રક્રિયા કરવાની છે આપણે ઉપર જણાવ્યા મુજબના રિડક્શન કરતા સાથે. હાઇડ્રોજન આમની છોકરાઓ આપણે પ્રક્રિયા કરવી છે આવી રીતે. જો C+OH ઉપર જણાવેલા રિડક્શન કરતા 2 હાઇડ્રોજનના અણુ લઈ લેશું આપણે. આમની છોકરાઓ આપણે પ્રક્રિયા કરવી છે આવા કીટોન સાથે ઉપર જણાવેલા રિડક્શન કરતાની હાજરીમાં. જો એમસીક્યુમાં પણ પૂછતા હોય છે કયો રિડક્શન કરતા આપ્યો છે, કઈ નિપજ બની શકે, એટલે આવી બધી ઝીણી વસ્તુઓ જે છે એનું થોડું ઘણું તમે ધ્યાન રાખતા રહેજો. બરાબર? આવી ઝીણી વસ્તુનું આપણે છોકરાઓ ધ્યાન રાખતા રહેશું. જો આવી રીતે. રેડી?
હવે પ્રક્રિયા કેટલી સરળ છે ને એ તમને કહી દઉં. આની જે આપણે વાત કરી ને છોકરાઓ, પ્રક્રિયા કેટલી સરળ, એકદમ સરળ. હળવેક રહીને બંધને તોડવાનો, એક હાઇડ્રોજન કાર્બન પાસે, એક હાઇડ્રોજન ઓક્સિજન પાસે. હળવેક રહીને બંધ તોડી નાખવાનો, કોઈને ખબર પડવી જોઈએ નહીં. એક કાર્બન પાસે, એક ઓક્સિજન પાસે. અહીંયા એવું જો, એક બંધ તોડી નાખવાનો, એક હાઇડ્રોજન કાર્બન પાસે, એક હાઇડ્રોજન ઓક્સિજન પાસે. અહીંયા જોઈ લ્યો, આ બંધને તોડી નાખવાનો, એક ઓક્સિજન પાસે, એક કાર્બન પાસે. હવે જોવો જોઈએ મુખ્ય નિપજ શું મળી ભાઈ. મુખ્ય નિપજ જો આવી મળી CH3. જો આની પાસે હાઇડ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજનની પાસે હાઇડ્રોજન, જો OH. પછી આ આમ નો સારું લાગે અને તમારે આને આમ લખવું હોય તો લખાય. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે કે ભાઈ હવે અહીંયા હાઇડ્રોજન આવી જાય એટલે શું બની જાય, CH2. અહીંયા શું બની જાય, OH. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા કઈ રીતે નિપજ મળશે, તો કે જો ભાઈ અહીંયા આવી રીતે નિપજ મળશે. જો આવી રીતે. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા કઈ રીતે નિપજ મળશે, તો કે જો અહીંયા આવી રીતે મળશે, OH. ચક્રીય પ્રણાલીમાં વધારાના કાર્બન અને વધારાના હાઇડ્રોજન દર્શાવવાની જરૂર હોતી નથી. ચલો હવે સરસ મજાનું નામકરણ કરીએ. આ કોણ હતું, એસિટાલ્ડીહાઇડ. આ બની કોણ ગયું, ઇથાઇલ આલ્કોહોલ. આલ્ડીહાઇડ છે એટલે હંમેશા પ્રાથમિક જ બનશે. આ કોણ હતું, તો કે ભાઈ બેન્ઝાલ્ડીહાઇડ. આ બની કોણ ગયું છોકરાઓ, બેન્ઝાઇલ આલ્કોહોલ. જો આવી રીતે. આ કોણ હતું, એસિટોન. આ બની કોણ ગયું છોકરાઓ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જો આવી રીતે છોકરાઓ. આ હતું કોણ, સાયક્લોહેક્ઝેનોન. કોણ હતું છોકરાઓ, સાયક્લોહેક્ઝેનોન. રેડી. આ કોણ બની ગયું છોકરાઓ, સાયક્લોહેક્ઝેનોલ. જો શું બની ગયું છોકરાઓ, આ નોનમાંથી શું બની ગયું છોકરાઓ, નોલ બની ગયું. કીટોનમાંથી અહીંયા આપણને આલ્કોહોલ બનેલો જોવા મળે. તો એક વખત તમે જોઈ લ્યો. MCQની વાત કરીએ તો આ મુદ્દો અગત્યનો છે. થિયરીની વાત કરીએ તો આને આપણે 2 કટકામાં શીખશું. આજે મેં તમને શું કરાવ્યું છે, આલ્ડીહાઇડ અને કીટોન. હવે આવતીકાલે આપણે નેક્સ્ટ ટાઈમ શું કરશું છોકરાઓ, તો કે ભાઈ હવે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. રેડી. અહીંયા સુધી આપણે રાખીએ. રેડી. એટલે બંધ થવાની રાતો જો કચર કચર અવાજ મંડી પડો છો.